આજે બાંગોરી ગામને આંગણે પરમાત્માના ઘરથી એક દિવ્ય આત્મા આ ધરતી ઉપર આવે છે, મનુષ્ય દેહ ધારણ કરે છે અને ફરીથી પોતાનું કર્તવ્ય કર્મ પૂરું થતા ભગવાનના ઘરે જાય છે। તો આજે ખૂબ જ નાની વયની અંદર પોતાના દેહને ત્યાગ થયો એવા સ્વર્ગીય કુશાંત કુમાર કુશાંતભાઈ જે પ્રફુલ્લભાઈના દીકરા છે, એ નિમિત્તે આવતીકાલે જેમનું 12મુની ક્રિયા થશે, જે આપણા બાંગોરી ગામના અમારા સરપંચ સાહેબ નેવજી દાદા દીકરીના દીકરા થાય છે। કુદરતી કહીએ કે ભગવાનની કરુણા કહીએ, પણ તેમને બીમારી એવી હતી, પણ પ્રારબ્ધની અંદર મનુષ્યનું આ ધરતી ઉપર રહેવાનું એટલું જ હોય, એટલે કોઈ ને કોઈ કારણ ઊભું થતું હોય છે, યાદ રાખજો। અને એ કારણવશ આ દેહની અંદર બીમારી આવી અને એના કારણે એમનો દેહ ત્યાગ થયો, એમનો જે આત્મા છે એ પરમાત્મામાં વિલય થયો। આપણે જાણીએ છીએ કે દરેક જીવ જન્મે છે અને મૃત્યુ નિશ્ચિત છે, પણ સંસારની અંદર જ્યારે જીવાત્મા આવે છે ત્યારે સંસારિક ભાવથી પારિવારિક ભાવથી જોડાય છે, ત્યારે સ્વાભાવિક એક લાગણી અને પરિવારની અંદર અનેક ઘણો આનંદ પણ હોય છે। ત્યારે એ પૂર્વે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે જે આત્મા એ પરમાત્મા તમારા ચરણે આવ્યા છે, એને પરમ શાંતિ આપજો, તમારા ચરણમાં અપનાવજો અને સદાયના માટે તમારા ચરણમાં રહે અને નિત્ય સુખને પામી શકે એટલા માટે ભગવાનને પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરો। તો આવો આપણે બધા જ આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરી, આપણા સદગુરુ ભગવાનનું સ્મરણ કરી, આપણા જે કોઈ ગુરુ ભગવાન હોય એમનું સ્મરણ કરીને એ આત્મા માટે દિવ્ય પ્રાર્થના કરી। હે નાથ જોડી હાથ પ્રેમથી સૌ લાગીએ, શરણું મરે સાચું તમારું એ હૃદયથી માનીએ। જીવ આવ્યો આપ પાસે શરણ માય અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો। વરી કર્મનાયો હે કરીજે, પૂરમાએ અવતર ત્યાં પૂર પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ। લાખો 84 બંધનોને લક્ષ્મ લઈને કાપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો। સુખ સંપત્તિ સુવિચારને સત્કર્મનો વ્યવહાર સો, જન્મો જન્મ સત્સંગતિ કીર્તાર પાર ઉતારજો। આલોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો। અરે મોક્ષ કે સ્વર્ગ સુખ
આશા ઉરે એવી નથી જો દેહ દુર્લભ માનવીનું ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદયમાં એ સ્થાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો બોલીએ સદગુરુ દેવનો જય. એટલા માટે સુશાંતભાઈ આ પરિવાર પરથી વિદાય દીધી અને આ પરિવારની અંદર એક યુવાન વયની અંદર જ્યારે પુત્ર દૂર થાય ત્યારે એ જીવની એ પરિસ્થિતિ એ પરિવારની પરિસ્થિતિ કેવી બનાવતા સૌ કોઈ જાણે પુત્રનો જન્મ થાય એનો આનંદ ઉલ્લાસ કેટલો હોય પણ જ્યારે યુવા વયની અંદર દેહને ત્યાગ કરીએ ત્યાર પછી પરિવાર ઉપર બહુ મોટી એક વિપત્તિ આવી આપણે જાણીએ છીએ કે પુત્ર જ્યારે એના પિતાજીઓના ઘડપણની એક સહારો બનતો હોય પર આ એકદમ ઉગતું ફૂલ છે અને એ ઉગતું ફૂલ જ આ વયની અંદર જ્યારે કરમાઈ ગઈ આજે સવારે જ મને દિલીપભાઈ મળ્યા ત્યારે થોડીક અમારી વાત પણ થઈ મને એમ કીધું કે બાપુ કારુ બાપુ જ્યારે પાઠ હતો સંતાન નહીં હતું અને પાઠની પ્રસાદી આપવામાં આવેલી એટલે ભગવાન રામદેવજી મહારાજની કરુણા અને દયાથી પુત્રનો જન્મ થયો અને આપણે જોઈએ છીએ કે પોતાના દેહનો ત્યાગ થયો એ દિવસ પણ આપણે જોઈએ તો અષાઢ સુદ એકમ અને અગ્નિમાં જ્યારે અગ્નિનું સ્વરૂપ ભરી ગયું એટલે ગતમાં જીવ જ્યારે ગતમાં ભરી ગયો એ દિવસ પણ હતો અષાઢ સુદ બીજ એટલે રામદેવજી મહારાજને મોટામાં મોટી બીજ હતી પાઠ પૂજા લુપ્ત થયેલી અને ભગવાને ફરીથી કળિયુગમાં પાઠ પૂજા ચાલુ કરી રણુજાની અંદર એ અષાઢ સુદ બીજથી ચાલુ કરી એટલે ચોક્કસ એમ કહીએ કે ભગવાનની કૃપા હતી એ જ કૃપા પછી ગતમાં જીવ ગતમાં મરી ગયો છે એટલે મોક્ષ ગતિને પામી ગયો એટલે જન્મ અને મૃત્યુ તો નિશ્ચિત છે યાદ રાખજો વાલા ભક્તો જેનું જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે પણ જ્યારે કુમરી વયની અંદર ઓછી વયની અંદર જઈએ છીએ ત્યારે એ પણ પીડાદાયક છે પણ આ લોકની અંદર મનુષ્ય જ્યારે જન્મ ધારણ કરીને આવે છે ત્યારે એટલું વસ્તુ નિશ્ચિત સમજવી કે જેનું બાકી તો આપણા ઘરની અંદર દીકરાનો જન્મ થાય એટલે દીકરાના જન્મની સાથે ઘરની અંદર આનંદ હોય કે એ જ દીકરો એક દિવસ સુંદર ભણી ગણીને આગળ વધશે આપણા વચ્ચે મહારાષ્ટ્રમાં પધારેલા છે ભણી ગણીને આગળ વધશે અને સંસારની અંદર આપણને સુખ આપશે એવા પણ આપણે જ્યારે એ પુત્રના ભાવથી જોડાયા હોય છે ત્યારે આપણા જીવનની અંદર આવી બધી અભિલાષા હોય છે પણ વાલા ભક્તો જન્મ અને મૃત્યુ એ પરમાત્માના હાથમાં છે ઈશ્વરના હાથમાં છે જન્મ પણ એની અહિતકી કૃપા છે અને મૃત્યુ પણ એની અહિતકી કૃપા છે આપણે જાણીએ છીએ કે દરરોજ સૂર્ય ઉદય થાય છે
પણ સંધ્યાના સમયે પાછો સૂર્ય અસ્ત પણ થઈ જાય છે. સવારમાં એક છોડ ઉપર કરી જોઈએ છે, પુષ્પ બની જાય છે, પણ જેવું સંધ્યાનો સમય થતા એ કરી પણ પાછી મુરઝાઈ જાય છે. એટલે આ જન્મ મૃત્યુનો ક્રમ રહ્યો છે. અને જેને એમ કહેવાય કે મનુષ્ય જન્મ ધારણ કર્યો છે એને એક ને એક દિવસ પરમાત્માને ત્યાં જવાનું નિશ્ચિત છે. જ્યારે કુશાન ને પણ ઉપર મહેલો હતો, નેવજી દાદાના ઘરે મરવાનું થયેલું, વાંજણા પણ લગભગ આવ્યા હતા અને મારે મરવાનું થયેલું છોકરાને, પણ એને પોતાના જીવન જીવવાના અરમાન બહુ હતા. એના જે વાત અને એનું જે વિચારો પરથી મેં જાણ્યું હતું, પોતાના મનમાં પણ એમ હતું કે હું બહુ જલ્દી સારો પણ થઈ જઈશ, પણ ઈશ્વરની ઈચ્છા આગળ આપણું ચાલતું નથી. પરમાત્માની ઈચ્છા સમજી લેવી. યુવાન વય હતી, સુંદર પાછો છોકરો, બહુ સુંદર છોકરો દેખાતો, અને અમારા જીરુબા છે ખૂબ વહાલ કરતા છોકરાને. જ્યારે દેવજી દાદાને આવ્યા ત્યારે મને કે બાપા તમે આ છોકરા માટે, પરમાત્માની જે ઈચ્છા એ જ સમજી આપણે આજે પ્રાર્થના કરી શકીએ. આપણા પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી. આપણે એટલું સમજવું કે એ પુત્ર આપણે પુત્ર બનીને આવ્યો છે જીવાત્મા, એ કોઈ પૂર્વજન્મનું ઋણ છે, એટલે આપણા ઘરે પુત્ર બનીને આવે. આપણો પરિવાર બને છે એમાં એકાબીજાનું ઋણ સમાયેલું છે. એટલે જ એ જીવાત્મા આપણે ત્યાં માં બને છે, પિતા બને છે, પુત્ર બને છે, કે આપણો સંસારિક સંબંધ થાય છે. પણ એ માયાના ભાવને લીધે આપણે સમજી શકતા નથી, અને માયિક ભાવ જોડાઈ જાય છે જ્યારે આપણાથી દૂર થાય છે એટલે આપણને દુઃખ થાય. એ સ્વાભાવિક છે, આપણે સંસારની લાગણી કરી છે. એટલા માટે આપણા જીવનની અંદર સાચો સાર પરમાત્માનો સમજી લેવો. નકર પુત્ર તો પુત્ર કહેવાય. મા બાપ માટે તમે જુઓ, જ્યારે પાછલું જીવન મા બાપ આવે ત્યારે પુત્ર સહારો બને છે. એક સમાજની વ્યવસ્થા ગોઠવાયેલી છે કે જ્યારે એમ કહેવાય કે જ્યારે પુત્ર નાનો હોય ત્યારે બાળકનું પોષણ એના માતા પિતા કરતા હોય છે, અને જ્યારે બાળક યોગ્ય થઈ જાય પછી માતા પિતાની સંભાળે પુત્ર રાખે છે. એટલે એકાબીજાનું જીવન આપણું પૂરક રહે છે. અત્યારે તો આપણે એમ જ થાય ને કે કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી આપણા વચ્ચે નથી. આપણા વચ્ચે હવે છે ને, પણ બધા જ આપણે આજે ભેગા થઈને એટલી પ્રાર્થના ભગવાનને રામદેવજી બાપાને કરીશું કે એને પરમ સુખ આપજો. તમારા બીજના દિવસે સંસ્કાર થયા એટલે તો બીજના રીતે ભગવાન રામદેવજી મહારાજે તો એને ગતમાં એટલે મોક્ષ ગતિ આપી જ છે, પણ કદાચ કર્મના લીધે કંઈક બાકી હોય તો ફરી ઉત્તમ કુળમાં જન્મ આપજો કે તેથી તમારી ભક્તિ કરે. ભગવાન પાસે આટલું માંગી શકીએ, આપણે ભક્તિ કરી શકીએ. એટલે જન્મ અને મૃત્યુ એ ભગવાન ઈશ્વર નિમિત્ત કરેલું છે. આ મૃત્યુ લોક ચાલે છે. જે જીવ આવે છે એને એક દિવસ ભગવાનના ધામમાં જવાનું છે. યાદ રાખજો વાલા ભક્તો. જન્મ અને મૃત્યુ વચ્ચેની જે યાત્રા છે, યાત્રામાં આપણે ભક્તિનું કેટલું ભાથું બાંધી લઈએ એ બહુ જરૂરી છે. યાદ રાખજો. હવે એની ઓચિંતાની ખબર આવી જશે ને તો તમે જુઓ કે અમારા નેવજી દાદાની તો બધાને સંકલ્પ હતો કે અષાઢ સુદ બીજનો ભગવાન રામદેવજી મહારાજનો જ્યોતિપાઠ વાંજણા થાય, એટલે અમારે તો બધા વાંજણા આવવું છે. સંકલ્પ તો એ જ હતો, પણ ઓચિંતાની ખબર આવી કે હવે આ છોકરો હવે નથી રહ્યો આ જગતમાં. એટલે ઓચિંતાની ખબર આવી જાય પછી તમારું ને મારું ચાલતું નથી. આપણે પરમાત્માને ત્યાં પાછું જવું પડે. એટલે તો આપણા સંતો પણ ગાતા કે તારે મોટા ઘરનું તેરું એક દિન આવશે,
ઘરનું તે એક દિન આવશે. તારે મોટા ઘરનું તેરું એક દિન આવશે. ઘરનું તે એક દિન આવશે. આના કાની કાંઈ ના ચાલે જ્યારે એ બોલાવશે. તેરું એક દિન આવશે. તારે મોટા ઘરનું તે એક દિન આવશે. તારે મોટા ઘરનું તે આવશે. ઓ બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા. બિસ્તર તો તને નહીં લેવા, સંદેશો પણ નહીં કહેવા દે. તારા ઘરમાંથી ભાઈ તને તો એકલડો પાડશે. તેરો એક દિન આવશે. તારે મોટા ઘરનું તેરું એક દિન આવશે. તારે મોટા ઘરનું તેરું એક દિન આવશે. ભગવાનને ત્યાંથી તેરું આવશે ત્યારે આપણે કશું ચાલવાનું નથી, જીવને જવાનું થશે. યાદ રાખજો. ને તો આપણે જાણીએ છીએ, મેં પહેલા જ કીધું એમ કે સંસારિક જીવ સાથે આપણો સંબંધ બંધાઈ જાય. તારે મોટા ઘરનું તેરું એક દિન આવશે. આના કાની કાંઈ ન ચાલે, આના કાની કાંઈ ન ચાલે. સાહેબ જ્યારે બોલાવશે તારે મોટા ઘરનું તે એક દિન માં ને પુત્રનો નાતો બહુ હોય છે. જીવનમાં અત્યંત પ્રેમનો નાતો બંધાય તો સંસારમાં જો માં અને દીકરા વચ્ચે અને એ શુદ્ધ પ્રેમનો નાતો છે. યાદ રાખો. આપણે જોઈએ ને કે જલ વિના માછલી નહીં રહી શકે, એમ પુત્ર વિના માને બહુ યોગ થાય. યાદ રાખો. ખાલી ભગવાન કૃષ્ણ ખાલી ગોકુળ થી મથુરા જવાના હતા, એટલો વિરહ પણ માં યશોદા સહન નથી કરી શક્યા. યાદ રાખજો. આ તો આખું જીવન હવે તો ખાલી એની સ્મૃતિ રહી જાય, ખાલી એની સ્મૃતિ રહી જાય. આ તો ક્યાંક યશોદા મૈયાને તો એમ છે કે મારો કૃષ્ણ તો મથુરામાં પણ રહેશે, ક્યાંક મને એના યાદ પણ આવશે તો જોવા પણ મળશે. જ્યારે પુત્ર માને છોડીને જાય છે, પરિવારને છોડીને જાય છે, પછી તો સ્મૃતિ રહી જાય છે, એની તસવીર એની સ્વરૂપને જોતા રહે છે. તમે જુઓ તો વિશ્વામિત્ર જ્યારે ભગવાન રામને લેવા માટે આવ્યા, ઘડીક કૌશલ્યા માને થયું
કે મારો પુત્ર હવે જશે આ ઋષિ સાથે. મારા નેત્રમાંથી ધન 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 આંસુ પડી રહ્યા છે. આ જગતમાં એમ કહેવાય છે કે મા પુત્ર, પિતા પુત્રી, પરિવારની અંદર આપણા રહેલા જે સંતાનો છે સાથેના મા બાપનો વિશુદ્ધ પ્રેમ રહ્યો છે. ગુરુ અને શિષ્યને વિશુદ્ધ પ્રેમ રહેલો છે અને ભક્ત અને ભગવાન પ્રત્યેનો વિશુદ્ધ પ્રેમ રહેલો છે. યાદ રાખજો. જ્યારે મોટા ઘરનું તેરું એટલે પરમાત્માને ત્યાંથી તેરું આવે પછી આપણું ચાલતું નથી. આ દેહને પંચભૂતમાં વિલય થઈ જાય અને પછી ભગવાનના ઘરે જવું સેવાના ભક્ત. અને તે વખતે એમ કહેવાય સત્કર્મ કરીએ તો ભગવાનના પાર્ષદો લેવા માટે આવે છે, ભગવાનના દેવદૂતો આવે છે, અને કર્મમાં કઈ પૂરો હોય તો યમના દૂતો લેવા માટે આવે છે. પણ આપણે ત્યાં બહુ સુંદર આપણા સંત મહાપુરુષોએ વાતો કરી છે. આપણે ત્યાં પેલા કહેવાતું કે જીવાત્મા જ્યારે ઘરથી બહાર નીકળે છે ત્યારે વિષામો કેટલા થાય છે. આપણા જીવનમાં અનેક પ્રકારની યાત્રા કહેવામાં આવી છે. યાત્રામાંથી આપણે પાછા આવી શકીએ. આપણા ઘરથી આપણે ફળિયાની અંદર જઈએ, મોહલ્લાની અંદર જઈએ તો વળી પાછા આપણે ઘરે આવી શકીએ. એ પણ એક યાત્રા છે. ત્યાંથી આપણે એમ કહેવાય કે નેત્રંગ જઈએ તો એ નગરની યાત્રા છે. સવારે જઈએ તો સાંજ સુધીમાં આવી જઈએ. એથી બધી વિશેષ મોટી જગ્યાઓમાં જઈએ તો એ યાત્રામાંથી પણ આપણે પાછા ફરી શકીએ. પણ એકવાર જીવ સ્મશાન યાત્રામાં જાય ત્યાંથી પાછો ફરતો નથી. એ ભગવાન નગરની યાત્રા છે. યાત્રા એટલા માટે આપણે ત્યાં સંત મહાપુરુષો પણ ગાયા કરતા. પેલો વિસામો હંસા એ ઘર મારે નાખ્યો. જીવાત્માનું મૃત્યુ થાય છે ત્યારે પહેલો વિસામો ઘરની અંદર. પેલો વિસામો હંસા ઘર મારે નાખ્યો, બીજો વિસામો ઘર બાર રે. બીજો વિસામો આપણે છેલ્લી યાત્રાની અંદર બીજો વિસામો આપણો થાય છે ઘરને આંગણે થાય છે. જે કોઈ આપણે સમાજ પ્રમાણે જે કોઈ સમાજની વિધિ વિધાન કરીએ ત્યારે બીજો વિસામો ઘરને આંગણે. ત્રીજો વિસામો હંસા ગામને પદ. ત્રીજો વિસામો આપણો ગામના પાદર થાય. યાદ રાખ. ગામના પાદર નહીં જઈએ ત્યારે જે મૃત્યુ પામેલું જે જીવ છે, જેનું શરીર છે, એનું મુખ છે ને ઘર તરફ રાખવામાં આવે. એ તો સમાજની રીત રિવાજો અલગ હોય, પણ મોટે ભાગે એનું મુખ લઈ જતા ઘર તરફ રાખવામાં આવે. પણ પાદરે જ્યારે એમ કહેવાય કે પાદરે જ્યારે વિસામો થાય છે પછી એનું મુખ બદલી દેવામાં આવે, પછી સ્મશાન તરફ કરવામાં આવે કે હવે સંસારિક માયા છૂટી, હવે તારે પરમાત્માની ઘરે જવાનું છે. ત્રીજો વિસામો હંસા ગામને પદરે, ચોથો વિસામો સમસાન જીવલદા ચેતી. પછી છેલ્લો વિસામો કે જ્યાંથી આપણાથી પાછું ફરીને આવવાનું નથી, એ આપણો સ્મશાનનો છેલ્લો વિસામો થાય. અને ત્યાંથી ભગવાન એ જીવાત્મા પરમાત્માના ઘરે જાય છે. યાદ રાખજો. પછી શું થાય? સગા સંબંધી જોતા રે રડતા રડતા વિદાય. મારા ગદામાં ખાવા માટે બાથુના બંદા. તારે મોટા ઘરનો તેરો એક દિન આવશે.
આવશે. મોટા ઘરનો તેરું આવશે તેથી ક્યારે પણ આપણું ચાલવાનું નથી. એટલે આપણે સહજમાં સમજી જઈએ કે મનુષ્ય શું કર્મ ગતિ કરી. આજે પરમાત્માના નામનું ભજન કરીએ એટલે એમ કહેવાય કે આપણું ભજનથી આ આત્માને દિવ્ય ગતિ પ્રાપ્ત થાય. જ્યારે જ્યારે જીવાત્મા સંસાર છોડીને જાય છે એના પાછળ ભક્તિ કર્મ કરવું, ભગવાનનું કીર્તન કરવું, ભગવાનની ધૂન કરવી, ભગવાનને પ્રાર્થના કરવી કે જેથી ગયેલા આત્માને પરમ ગતિ પ્રાપ્ત થાય. એટલા માટે ભગવાનના દિવ્ય કર્મ કરવું કે જેથી એટલે આપણે બધા ભેગા થઈને આજે પ્રાર્થના એ જ કરીએ કે પ્રભુ તમારે દ્વારે જે આવ્યો છે આત્મા એને પરમ ગતિ પ્રાપ્ત. મૃત્યુના ક્ષણ આવે પછી મનુષ્ય પોતાના જીવનની અંદર પોતાના જીવનનું મહાત્મ્ય સમજી જાય કે મનુષ્યનું જીવન કેટલું છે અને જીવનનું મહત્વ સમજી જશે ત્યારે ભગવાન પ્રત્યે અતિશય પ્રેમ જાગૃત થશે. યાદ રાખો આપણા સંતો મહાપુરુષોએ તો બહુ આપણને મર્મ ભાષામાં સમજાવ્યું છે કે જીવનું જીવન કેટલું છે. મારી માં ગંગા સતી પાનબાઈ તો એમ કહી છે કે જીવનની અંદર લાવવું કેમ લઈ લેવું, પરમાત્માની ભક્તિ કેમ. વીજળી ના ચમકારે મોતીરા પરો એ જી અચાનક અંધારા થાશે રે. વીજળી ના ચમકારે મોતીરા પરો પાનબા એ જી અચાનક અત્યારે વરસાદની ઋતુ છે, વીજળી પણ ચમકે છે, વીજળીની પણ ગર્જના થાય. આકાશ આબ મંડળની અંદર વીજળીઓ ગર્જના કરે છે ને એ વખતે જે પ્રકાશ થાય એના આપણા હાથમાં મોતી હોય ને દોરો હોય પણ એ અજવાળાની અંદર કેમ પોરેવી લેવું. કેટલાક ક્ષણ પૂરતું આપણું જીવન છે. યાદ રાખજો વાલા, ક્ષણિકમાં કદાચ હાથમાં દોરો હોય અને મોતી હોય એટલા ક્ષણિકમાં પ્રકાશ થાય અને મોતી પરોવાઈ જાય એટલી જ વાતની અંદર આપણું ક્ષણિક જીવન છે એમ કહેવા માંગે. વીજળીનો ચમકારો થશે ને પાછું અંધારું આવી જશે. એમ અત્યારે આ બલ્બ ચાલે છે પણ એ બલ્બ ચાલે છે અને આપણે સ્વિચ બંધ કરીએ એટલે તરત લાઈટ બંધ થઈ જાય. એટલું જ મનુષ્યનું પણ જીવન છે વાલા. અને એમાં પરમાત્માની પ્રાપ્તિ કરી લેવી. વીજળી ના ચમકારે મોતીરા પરોવો પાનબા અચાનક અંધારા એટલા ક્ષણિક ની અંદર આપણું જીવન પૂરું થઈ જશે. એટલે જીવાત્મા બનીને જ્યારે મનુષ્ય દેહ ધારણ કર્યું, કારણ કે મનુષ્ય દેહ વારે વારે મળતો નથી. પરમાત્માની અહિતની કૃપા થઈ જાય આપણા ઉપર, કોઈ સંત મહાપુરુષોના આશીર્વચન થઈ જાય, કોઈની સેવા થઈ જાય આપણાથી, ત્યારે આપણને ઉત્તમ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. યાદ રાખજો. નતા મનુષ્ય દેહ આપણને વારે વારે નથી મળતો. ભગવાન કૃષ્ણને પૂછે છે અર્જુન કે પ્રભુ કેમ પ્રાપ્તિ મનુષ્ય દેહ, મનુષ્ય દેહ દુર્લભ કીધો છે કે મનુષ્ય દેહ આપણને ક્યારે પ્રાપ્ત થાય ભગવાનને પૂછે છે. અને તે વખતે ભગવાન એમ કહે કે 400 ગાઉ ઊંડી 400 ગાઉ પહોળી એક વાવ બનાવી દે, એક તળાવ બનાવી દે અને એ તળાવની અંદર એમ કહેવાય કે છલોછલ પાણીથી ભરી દઈએ. આપણા માથાનો જે વાળ છે વાળનો એક ભાગ કાઢી લઈએ, એના 4 ફાર કરી નાખીએ અને એ વાળમાંથી આખું તળાવનું જળ ઉલેચવા માંડીએ અને જ્યારે એમ કહેવાય કે તળાવનું કે વાવનું જળ ઉલેચી નાખીએ ત્યારે આપણને મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય. ભગવાને કૃષ્ણ પરમાત્માએ એમ કહેવાય છે કે અર્જુનને બોધ આપ્યો. એટલે કહેવાનો મતલબ કે દુર્લભ માનસ દેહ, કે મનુષ્યનો દેહ મળવો બહુ દુર્લભ છે. અને એકવાર મર્યા પછી
એને પરમાત્માની ભક્તિમાં જોડવું એ બહુ મહત્વનું છે. તો પછી વીજળીના ચમકાર મોતીરા ન પરાવે તો આપણો મનુષ્ય તરીકેનો દેહ આપણો એમ કહેવાય કે આમને આમ એટલે આપણા મહાપુરુષો પણ ગાય છે કે આવો રૂડો મનુષ્ય દેહ, આવો રૂડો મનુષ્ય કે ના આવે ફરી ફરી, કે ના આવે ફરી ફરી. આપણે આગલા જન્મમાં કોણ હતા આપણને ખબર છે? હવે પછી આપણે મૃત્યુ થશે પછી આપણે ક્યાં જશું આપણને ખબર છે? આપણે તો આ મૃત્યુ લોકમાં જીવીએ છીએ ત્યાં સુધીનું જ આપણને ખબર છે કે આ જેટલો જન્મ જીવશું આપણે બધાની આયુષ્યની મર્યાદા એક કલિયુગમાં નિર્ધારિત થઈ કે 100 વર્ષ મનુષ્ય જીવી શકે, પણ એ પણ એટલું નક્કી ક્યાં છે? અત્યારે જ આપણા વચ્ચેથી આ દીકરાએ જોયું ને તમે નાની એકદમ કુમરી વયમાં પોતે સંસારને છોડી દીધું, આ જગતને છોડી દીધું છે. એટલે એ પણ નિર્ધારિત નથી કે આપણો જન્મ પછી આપણે અમુક વર્ષો સુધી આપણું જીવન રહેશે. આવો રૂડો મનુષ્ય દેહ કે ના આવે ફરી ફરી, કે ના આવે ફરી ફરી. સાને બને તું ગેલો ગેલો, જેતે જાતો વેલો વેલો. મહાપુરુષો એમ કહે છે કે હવે શું કામ આ સંસારની માયામાં બહુ ગેલો બને છે? તો તરત ચેતી જા કે હવે તારું મુખ્ય કર્મ શું છે? ભગવાનની પ્રાપ્તિ. યાદ રાખજો, આ જીવનું કલ્યાણ એ આપણું મુખ્ય કર્મ છે. સંસારની આસક્તિમાં તો આપણે જેટલા પણ અંદર રહેશું એમાં તૃપ્તતા નહીં મળે, એમાં સંતોષ નહીં મળે. તમારા અને મારા જીવનનો મનુષ્યનું લક્ષ્ય છે ભગવાનની પ્રાપ્તિ. અને કોઈ પણ સદગુરુના નિશ્રામાં જઈને ભગવાનની ઓળખાણ કરી દઈ, પરમાત્માની ઓળખાણ કરી દઈ, આપણે એમ કહેવાય છે કે ભગવાનને પ્રાપ્ત કરી લેવા છે. અને પછી જીવાત્માના મનની અંદર એક ખૂબ જ એમ કહેવાય કે દિવ્ય ભાવના પ્રગટ થઈ જતી હોય. પછી પરમાત્મા પાસે કે આપણે આપણા સદગુરુ ભગવાન પાસે એટલું માંગીએ ને કે દેજો અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માંગુ, ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, પ્રભુજી એવું માંગુ. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ. શ્રીમદ ભાગવતમાં એક કથા આવે અને એ કથા છે ભરતની કથા, ઋષભદેવના પુત્ર ભરતની કથા છે. મૃત્યુને મંગલ કરવું હોય તો ભગવાનની કથા છે, યાદ રાખજો. પરમાત્માની કથા અને પરમાત્માનું સ્મરણ, પરમાત્માનું નામ સ્મરણ, પરમાત્માનું કીર્તન એ જ આપણા મૃત્યુને મંગલ કરી શકે. શ્રીમદ ભાગવતની અંદર ઋષભદેવના પુત્ર ભરતજી ગાદી આવ્યા. ધર્મ, અર્થ અને કામ ત્રણ પુરુષાર્થ જીતી લીધા. પછી એને એમ થયું કે હવે મારે મોક્ષ ગતિ નહીં. આપણું અંતિમ લક્ષ્ય તો બધાનું મોક્ષ છે. દરેક જીવાત્માને મોક્ષ ગતિ એ પામવું. પર કોઈ સદગુરુના નિશ્રાની અંદર જાય અને આ પંચભૂતના શરીરનું મહાત્મ્ય સમજવું જોઈએ કે આપણો જન્મ શું કામ, આપણે કોને પ્રાપ્ત કરવા છે, કેવી ગતિને પામવું છે, દિવ્યતાને પામવું છે, એ કોઈ ગુરુ પાસે શીખી લેવાનું. ઋષભદેવના પુત્ર જ્યારે ભરતને એમ થયું કે હું એકાંતમાં જઈને પ્રભુનું સ્મરણ કરું. ભરતજી ગયા નેપાળની ગંદકી નદીના કિનારે ગયા. વિચાર કર્યો કે એ કોઈ પણ વસ્તુ નથી એટલે નિરંતર મને ભગવાનનું ચિંતન થશે. જે જગતની સંસારની આસક્તિ એ મોક્ષમાં બાધિત બને છે.
સંસારમાં રહીએ પણ પરમાત્માનું નિરંતર ભજન કરવામાં આવે તો આપણને દિવ્ય ગતિ થાય. જ્યારે ભરતે પછી તો ભરતજી જપ કરવા માંડ્યા, તપ કરવા માંડ્યા. આપણને બધાને ખબર છે કે એક દિવસ એક હરણ ગર્ભવતી હતી અને ગર્ભવતી હરણી ત્યાંથી પસાર થતી હતી અને એવામાં એમને સિંહે જોઈ. નદીના કિનારો પર જળ પીવા માટે આવીને સિંહે જોઈને સિંહે ત્રાજ નાખી. એટલામાં હરણી કૂદવા ગઈ, પ્રસવ થઈ ગયો અને બચ્ચુનો જન્મ થઈને હરણી મૃત્યુ પામી. જ્યારે ભરત એમ કહેવાય કે ઈ પછી હરણીને લઈને ભરતજી આવ્યા પોતાના આશ્રમમાં રહી. પછી એને હરણની બચ્ચાની અંદર આસક્તિ વધવા માંડી ને ભજન ઘટવા માંડ્યું. આપણે સંસારમાં ભલે રહીએ છીએ પણ સાથે સાથે ભગવાનનું ભજન, ભગવાનની પ્રાપ્તિ, ભગવાનનું શરણ એ મુખ્ય રાખે. આપણા મહાપુરુષો એમ કહે છે કે ભગવાનનું ભજનને મુખ્ય રાખે. સંસારમાં બધું જ નિભાવવા, એમાં કોઈ વાતો નહીં, પ્રેમ લાગણી બધું જ રાખો, પણ આપણી પ્રાપ્તિ શું છે? ભગવાનનું શરણ છે, ભગવાનનું ચરણ છે, એ નિત્ય રાખો. આ ભરતજીએ વિચાર કરી લીધો કે હવે શું કરવું, કે વધારેમાં વધારે હવે સમય કીર્તન ભજનનો હતો એ વધારે ને વધારે આ હરણના બચ્ચાની અંદર હિત થવા. અને છેલ્લે પછી એમ કહેવાય કે જ્યારે એને આસક્તિ થઈ ગયા અને છેલ્લે એનો જ્યારે મૃત્યુનો સમય આવ્યો ત્યારે એના નજર સમક્ષ હરણી જ આવવા માંડી. એટલે બીજો જન્મ એને હરણી કરી યાદ રાખ. ભગવાન એટલા માટે કીધું કે અંતકાલે સ્મરણમ મમ મુક્તવા કલા. પરમાત્મા એમ કહે છે કે અંત સમય જો મારું સ્મરણ થઈ જાય એ મારા ધામને નિશ્ચિત પામે છે. એટલે અંત સમય આપણને ભગવાનનું સ્મરણ થઈ જાય, રામ રામ શિવ શિવ, અથવા તો અચિંત્ય રૂપ ભગવાન પરમાત્મા સદગુરુનું ધ્યાન થઈ જાય તો પણ આપણે મોક્ષ ગતિને પામી જઈએ છીએ. યાદ રાખો. એટલે અંત સમયે પરમાત્માનું નામ આવવું બહુ જરૂરી છે. ને તો પછી આ મનુષ્ય દેહની અંદર પછી ભરતજી તો પૂર્વ જ્ઞાની આત્મા હતા એટલે ફરીથી એક બ્રાહ્મણના ઘરે એમના જન્મ થયો અને ત્રીજા જન્મે એમને મોક્ષ ગતિને સાથે દીધી. સુંદર મજાનો મનુષ્ય દેહ મહિરા પછી ભગવાનનું ભજન નિરંતર કરજો વાલા ભક્તો. કોઈ આજ જશે, કોઈ કાલ જશે, એક દિવસ તો હરિના ધામમાં જવાનું છે. યાદ રાખજો. એક દિન જાવો હરિના ધામ, તમે ચેતીને ચાલો સંસારમાં. એક દિન જાવો હરિના ધામમાં. એટલા આપણા સંતોએ એમ કીધું કે સુંદર આપણને મનુષ્ય દેહ મળ્યો છે, ભગવાનનું સ્મરણ કરો. કે આવરુદ મનુષ્ય કે ના આવે ફરી ફરી, કે ના આવે ફરી ફરી. આવરૂડો મનુષ્ય દેહ, આવરૂડો મનુષ્ય દેહ, કે ના આવે ફરી ફરી, કે ના આવે ફરી ફરી. સાને બને તું ગેલો ગેલો, સાને બને તું ગેલો ગેલો, ચેતે જાતો વેલો વેલો. ચેતી જાજે તું વેલો વેલો. જોને 84 ના ફેરા, જોને 84 ના ફેરા, કે ના આવે ફરી ફરી, ના આવે ફરી ફરી. કે આવરુડ મનુષ્ય દેહ, કે આવરુડ મનુષ્ય દેહ, કે ના આવે ફરી ફરીને, કે ના આવે ફરી ફરીને. બુદ્ધિને શાન નખોશો, મુક્તિને શાન નખો,
દશા પશુ પંખીની જો દશા પશુ પંખીની જોતો જોજો દંડા કેરો માર ગુરુ દંડા કેરો કે ના આવે ફરી ફરીને કે ના આવે ફરી ફરીને આવો રોડો મનુષ્ય આવો રોડો મનુષ્ય રે એટલા માટે સુંદર મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે ભગવાનની ભક્તિ કરીને ઉત્તમ ગતિને પામવા આ આત્મા છે પરમાત્મામાં વિલય થાય અને મોક્ષ ગતિ કહેવાય આપણા દેહથી અનેક કર્મ એવા મનુષ્ય કરી નાખે છે જેથી આત્માને ભોગવવું પડે છે અને કર્મના ફળ રૂપે આપણને પાપ કર્મના ફળ રૂપે આપણી દુર્ગતિ થાય છે પુણ્ય કર્મના રૂપે આપણને મોક્ષની પ્રાપ્તિ થાય આપણે ત્યાં કહેવાયું છે તમે જુઓ ધ્રુવને ખબર પડી ગઈ કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા શ્રીમદ ભાગવતની બીજી કથા કે જ્યારે ઉતાનપાદના બે પુત્ર હતા ધ્રુવ અને ઉત્તમ બાલ્ય અવસ્થા ઉત્તમ એ પોતાના પિતાના ખોરામાં રમે છે અને એને દાસી પત્ની જે સુનતી હતી એનો પુત્ર હતો ધ્રુવ એટલે ધ્રુવને એમ થયું કે મેં પણ મારા પિતાજીના ખોરામાં રમું એટલે સૂર્યજી ઉત્તમની જે માં હતી પહેલી પત્ની હતી એમને પછી અચકાવી દીધા કે તારે કેમ રમી શકે છે એના માટે યોગ્ય થવું પડે ધ્રુવને બહુ ખોટું લાગી ગયું કે મારા પિતાજીના ખોરામાં હું ના રમી શકું રડતા રડતા પોતાની માં પાસે સુનતી પાસે આવીને કીધું કે માં હું મારા પિતાના ખોરામાં નહીં રમી શકું ત્યારે માએ ઉપદેશ આપ્યો છે કે બેટા આ લોકના પિતાના ખોરામાં રમવા કરતા પરમાત્માના ખોરામાં રમી જગતના પિતામાં ખોરામાં રમી ધ્રુવે નક્કી કરી નાખ્યું કે મારે પરમાત્માને પ્રાપ્ત કરવા છે જો બાલ્ય અવસ્થા છે આપણને બધાને એમ થાય કે અત્યારે ભગવાન શું કામ ભજવા એ તો ગઢપણ આવશે ત્યારે ભજીશું પણ જીવનનું કાંઈ નક્કી નથી હોતું વાલા ભક્તો યાદ રાખજો ધ્રુવના મનની અંદર વિચાર આવી ગયો કે હવે મારે પરમાત્માને પ્રાપ્ત કરવું છે અને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે નીકળ્યા છે ત્યારે ભગવાનને ચિંતા થઈ કે મારી આરાધના એ કઈ રીતે કરશે મારી ભક્તિ કઈ રીતે કરશે મને પ્રાપ્ત કરવાની કરો છે જીવ હવે મને કઈ રીતે પ્રાપ્ત એની યોગ્ય માર્ગદર્શન તો જોઈશે અને પરમાત્માએ બહુ સુંદર વ્યવસ્થા કરી છે આ મૃત્યુ લોકની કે આપણે યોગ્ય દિશા અને પરમાત્મા સુધી પહોંચી શકીએ એટલા માટે કોઈને કોઈ ભૂમિયો આ લોકમાં પરમાત્માએ મોકલાશે જેનું નામ છે સદગુરુ એવા કોઈ ગુરુ પ્રાપ્ત થઈ જાય તો પરમાત્માનો માર્ગ બતાવે યાદ રાખજો ધ્રુવ જ્યારે નીકળ્યા ત્યારે એમને ભગવાનને ચિંતા થઈ નારદજીને આજ્ઞા કરી કે જાઓ તમે હવે ધ્રુવના સદગુરુ બનો અને ગુરુ બનીને ત્યારે એમ કહેવાય કે આવે છે નારદજીએ મંત્ર આપ્યો ગુરુ દીક્ષા આપે મંત્ર આપે પરમાત્માનું ભજન કરાવે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે કારણ કે પછી આ જીવાત્મા જ્યારે સંસાર લોકની યાત્રાની અંદર એમ કહેવાય કે આ જીવાત્મા ક્યારે ભૂલો ન પડી જાય યાદ રાખજો આપણું મન જેના પરમાત્મામાંથી દૂર ન થઈ જાય અત્યારે તમે નવજી દાદા મને 4 પાઠને યાદ કરાવી એ પહેલા પાઠની અંદર 5 કરોડ કર્યા પહેલો પાઠ કોને માનજો તો પ્રહલાદ રાજાએ ભાઈ પણ બાકીના એનું મન દગી ગઈ ગુરુ પાસે શ્રદ્ધા ન રહે ભક્તિમાં નિષ્ઠા ન રહે ભગવાનનો તિરસ્કાર કરતા થઈ ગયા સત્સંગનો તિરસ્કાર કરતા થઈ ગયા મન દગી ગયા ઈશ્વર ઉપર અનન્ય ભાવ ન રહેવાથી એનું મનુષ્યનું જીવન એરે ગયું 5 કરોડ ને તટસ્થ નિષ્ઠા ગુરુના વચનમાં રહે એટલે પરમાત્માને પ્રાપ્ત કર્યા છે યાદ રાખજો એટલે બહુ ખબરદાર થઈને મનુષ્ય જીવન જીવવા જોઈએ અમે રસ્તે આવતા આવતા વાતો કરતા હતા કે કેટલા જન્મે છે અને કેટલાનું મૃત્યુ થાય છે યાદ રાખજો આ ધરતી લોક પર કેટલા જન્મે છે અને કેટલા ધરતીની વિદાય થાય છે
આ તો પ્રક્રિયા છે, બ્રહ્માજીનું સૃષ્ટિ સર્જનનું કાર્ય છે. આપણું પણ આયુ અને આપણું પણ જે આયુની મર્યાદા પૂરી થશે, અથવા તો આપણું જેટલું પણ આયુષ્ય છે એ આયુષ્ય પૂરું કરીને આપણે એક દિવસ તો હરિના ધામમાં જવું પડશે, યાદ રાખો. પણ આપણા સદગુરુ એમ કીધું કે તમે હરિના ધામમાં જાઓ એ પહેલા ચેતીને ચાલો સંસારમાં થોડુંક ચેતી લેજો, ભગવાનનું ભજન કરી લેજો. આપણા સંતો આટલું જ ચેત છે. અને ધ્રુવને મંત્ર આપ્યા નારદજી જેવા ગુરુ મહિરા પછી આનંદ થાય છે, યાદ રાખજો. આ જગતમાં સદગુરુ જેવું બહુ મોટું તત્વ છે, યાદ રાખજો. ગુરુ તત્વ એટલું મોટું છે, આપણો જન્મ સુધારી નાખે વાલા ભક્તો, યાદ રાખજો. મૃત્યુ લોકમાં તો આપણને શું પ્રાપ્ત થાય એ તો કર્મના આધીન સંચિત કર્મ, પારબ્ધ્ય કર્મમાં સુખ દુઃખ, કોને દુઃખ નથી આવતું? આખા જગતને દુઃખ છે. આ રાત્રિ થઈ ગઈ, સૂર્ય ઉગે એટલે અંધારું દૂર થઈ જાય, વળી પાછી રાત્રિ આવે. મનુષ્યનો પરછાયો એનો પીછો છોડતો નથી. એમાં સુખ અને દુઃખ એ મનુષ્યના જીવન સાથે જોડાયેલા છે, યાદ રાખજો. પણ મનુષ્ય જીવનનું ઉત્તમ કર્મ જ છે ભગવાનની ભક્તિ, યાદ રાખજો. અને ધ્રુવને જ્યારે મંત્ર આપીને માથે હાથ મૂક્યો અને એ જ વખતે ધ્રુવે કીધું, શું કીધું ગુરુ મહારાજ? તમે ગુરુજી મારા પરમ ઉપકારી, તમે ગુરુજી મારા પરમ ઉપકારી, સિર પર પંજો તમારો, તમે ગુરુજી મારા પરમ ઉપકારી, સિર પર પંજો તમારો, ના ભૂલું તમારા ગુરુજી, ના ભૂલું તમારા ગુરુજી, તીરથ ભરું રે હજારો રે ગુરુજી મારા, આવેલો મને કો સુધારો, ગુરુજી મારા આવેલો મને કો સુધારો. એક ભાઈ અમેરિકાની અંદર રહે છે, બહુ ધનાઢ્ય છે, બહુ પૈસાદાર. પૈસાની કોઈ ખોટ નથી, એટલા ધનાઢ્ય વ્યક્તિ છે. સંપત્તિની કોઈ ખોટ નથી. વચ્ચે મને મળવા માટે બોલાવ્યા કે બાપુ મને મળો તમે, એટલે હું મળવા માટે ગયો. ખૂબ પૈસા, એની કોઈ ગણતરી ન કરાય. પછી મને એમ જ કીધું કે બાપુ તમારી કથા છે ને હું લાઈવ જોઉં છું, તમારી કથા છે ને હું મોબાઈલમાં જોઉં છું, ટીવીમાં જોઉં છું, તમારા સત્સંગ સાંભળું છું. પછી મેં નક્કી કરી લીધું કે મારા પાસે આટલા બધા પૈસા છે, સંપત્તિ છે, પણ એક દિવસ મારા સાથે તો આવવાની નથી. કાલે મારું પણ મૃત્યુ આવશે ને. હું પણ મનુષ્ય છું, કાલે મારું પણ મૃત્યુ તો છે જ, બિલકુલ છે. સાધુને પણ એનું કર્મ થાય, પૂરું થાય એટલે દેહ છોડીને જવું, કોઈ રહી નહીં શકતું. જે મનુષ્ય દેહ ધારીને આવ્યા છે એનું નિમિત્ત માત્ર કર્મ પૂરું થાય એટલે પાછું પરમાત્માને ત્યાં જવું પડશે, એમાં કોઈનું ચાલતું નથી. વાલા ભક્તો યાદ રાખજો. એટલે બાપુ મેં તમારા સત્સંગ સાંભળ્યા પછી એક નિર્ણય કર્યો છે કે બોલ, હું તો 7 મહિનાથી નિયમ લઈ લીધો ત્યાંથી કે બાપુ અમે વિદેશમાં રહીએ એટલે દારૂ પીતો હતો. શું કીધું? વ્યસન કરતો, દારૂ પીતો, માંસ પણ ખાતો. આ 2 કર્મ મારા હતા. પણ મેં તમારા સત્સંગ સાંભળીને એટલું નક્કી કર્યું કે જ્યારે બાપુ મરીશ ત્યારે મારા દેહને અપવિત્ર નથી રાખવા, એટલે મેં એનો ત્યાગ કરી દીધો. સમજો કે છેલ્લે ઘડીએ મારો દેહ અપવિત્ર રહેશે તો ભગવાનના ધામમાં જશે, એની ગતિ નહીં થશે, દુર્ગતિ થશે મારી. આટલો મોટો વ્યક્તિ સત્સંગ સાંભળીને શબ્દની અસર તો તમે જુઓ. કારણ કે શબ્દ ઈ જ પરમાત્માનું સ્વરૂપ છે. કબીર સાહેબે કીધું, સદગુરુ એ પરમાત્માનું શબ્દ ઈ જ
પરમાત્માનું સ્વરૂપ છે. એટલે જેને જેને શબ્દ છોડ્યા આપણે કહેવાય છે ને કે શબ્દે માર્યા મરી ગયા, શબ્દ છોડ્યા રાજ, જેને શબ્દ વિચાર્યા એના સર્યા રાજ. એક શબ્દ ઘાવ અને બીજો ઔષધ બને. એટલા માટે એમનો નિર્ણય એવો લીધો, જમું તો ખરા. એટલા માટે હું કહું છું કે આ મનુષ્ય જીવનની અંદર કોઈ આપણે નક્કી નથી ક્યારે શું થઈ જશે. એટલા માટે હવે જાગૃત થવાની આપણે જરૂર છે કે આપણો દેહ ક્યારે શું થઈ જશે. આપણો જે આશ્રમ આવ્યો છે આપણા ગામનું, મહારાજ ગામની અંદર વાત કરું તો એક બહુ જ ધનાઢ્ય વ્યક્તિ હતા. એમને બહુ સુંદર મજાનો, આજથી લગભગ કેટલા વર્ષો પહેલા એક સુંદર મજાનો બંગલો બનાવ્યો હતો. આખું ગામ ત્યાં જોવા માટે આવતું. ત્યારે ગામમાં એટલા સંપત્તિવાન કોઈ નતા, એ વિદેશમાં રહેતા. બધું જ તૈયાર થયું, વિદેશથી આવી ગયા, પણ એની એવી ઈચ્છા હતી કે એમાં વાસ્તુ કર્મ થઈ જાય પછી જ ઘરમાં પ્રવેશ કરવો. એટલે એ પોતાના માસીના દીકરા એ ગામમાં રહેતા એમના ઘરે રોકાયા. આવતીકાલે વાસ્તુ કર્મ છે અને વાસ્તુ થઈ જશે પછી હું ઘરમાં રહીશ. પણ એ જ રાત્રિએ એમને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ થયું. આશા ને તોષના યહી રહેવાની, જે કઈ સુખ ભોગવ્યું એ મારા વાલાની ઈચ્છા સમજજો, યાદ રાખજો. બાકી તો એ સુખ ને પણ આપણે આપણા મહેનતો પ્રાપ્ત ન કરી શકીએ. એની કૃપા હશે તો જેટલું લૌકિક અને સંસારી સુખ ને માણી રહેશું. બાકી એમ ન કહેવાય કે આપણે આ વસ્તુને પ્રાપ્ત કરી શકીશું. એટલા માટે ધ્રુવે જ્યારે માથે, ધ્રુવના માથે નારદજીએ હાથ મૂક્યો અને નારદજીએ જ્યારે હાથ મૂક્યો ત્યારે એને કહી છે, તમે ગુરુજી મારા પરમ ઉપકારી, સિર પર પંજો તમારો, ના ભૂલું રે તમારા ગુરુજી, તીરથ ફરું રે હજારો રે ગુરુજી મારા, આવેલો મને તો સુધારો ગુરુજી મારા, આવેલો મને તો સુધારો. લક્ષ 84 માં બહુ દિન ભટક્યા, લક્ષ 84 માં દિન ભટક્યા, ગળી ગળી પશુ અવતારો, લખ 84 માં બહુ દિન ભટક્યા, ગળી ગળી પશુ અવતારો, રામ મળવામાં ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો, ગુરુજી મારો આવેલો મન કો સુધારો, હે ગુરુજી મારો આવેલો મન કો સુધારો. વારંવાર ગુરુ અરજી સાંભળો, વારંવાર ગુરુજી અરજી સાંભળો, સાંભળો વેદ પુરાણો, વારંવાર ગુરુજી અરજી સાંભળો, સાંભળો વેદ પુરાણો, માયા માથિયા જીવને ઉગારો, માયા માથિયા જીવને ઉગારો, મટી જાય જન્મ જંજારો રે ગુરુજી મારા, આવેલો મન કો સુધારો ગુરુજી મારા, આવેલો મન કો સુધારો, આવેલ મન કો સુધારો રે ગુરુજી, આવેલ મન કો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન કો સુધારો, ગુરુજી મારો આવેલો મન કો સુધારો. ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ફોકટ, ગુરુ વિન જ્ઞાન દાન સર્વે ફોકટ દાન, દાસ કેવલ ને બોધ આપો,
જ્ઞાન ધ્યાન સર્વે ફોકટ દાન કેવલે દર્શન આપો ગુરુ બિન સહાય કોણ કરે જીવની ગુરુ બિન સહાય કોણ કરે જીવની સદાય ચરણોમાં રાખો ગુરુજી મારો આવેલો મન કો સુધારો ગુરુજી મારા આવેલો મન કો સુધારો આવેલો મને કો સુધારો રે ગુરુજી મારા આવેલો મન કો સુધારો આવેલ મન કો સુધારો રે ગુરુજી મારા આવેલ મન કો સુધારો રે ગુરુજી મારો આવેલો મન કો સુધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો અને આ રીતે આપણને કોઈ સદગુરુ મળી જાય કોઈ સાધુ મળી જાય એના સંગમાં